નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા ધોરણ 11ના જીવ વિજ્ઞાનના પ્રથમ પ્રકરણ જે છે સજીવ વિશ્વ એના 50 MCQs જોવાના છીએ. MCQ ટોટલી NCERT બેઝડ છે, તો તમારી આવનારી ટાટ HSની એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ થઈ રહે તેમ છે. આ વિડીયો આપણે મોક ટેસ્ટના સ્વરૂપે બનાવેલો છે, જેમાં તમને આન્સર આપ્યા નથી. તો જે વિદ્યાર્થી મિત્રોને ટેસ્ટ આપવો હોય એ વોઇસ મ્યુટ રાખે અને જે વિદ્યાર્થી મિત્રોની સાથે જવાબ જોવા હોય એ વોઇસ ઓન રાખે. આપણા વિડીયોના અંતે તમને આન્સર કી મળી જશે અને 50 લાઇક જો તમે આ વિડીયો ઉપર પૂરી કરી દો તો તમને આની PDF ડાયરેક્ટ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં મળી જશે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આ ઉપરાંત આપણા જેટલા પણ ટાટ HSના વિડીયોઝ છે એની આપણે એક સરસ મજાની પ્લેલિસ્ટ બનાવેલી છે, જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ચાલો ફટાફટથી ટાઈમ બગાડ્યા વગર જોઈએ આજનો આપણો પહેલો પ્રશ્ન, જે છે નીચેનામાંથી કયું લક્ષણ સજીવોના નિર્ધારિત લક્ષણ એટલે કે ડિફાઇનિંગ પ્રોપર્ટી તરીકે ગણી શકાય નહીં? ઓપ્શન છે તમારા ચયાપચય, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા કે કોષીય આયોજન. તમારી પાસે સમય છે, તમે જવાબ આપી શકો છો. NCERTની જ એક સરસ મજાની લાઈન છે જેની અંદર આનો જવાબ છે. ઓકે, તો અહીં તમારો સાચો આન્સર આવશે ઓપ્શન બી, પ્રજનન. ઓકે, તો જેમ કે વંધ્ય મધમાખીઓ છે જે પ્રજનન નથી કરી શકતી, એવા NCERTમાં તમને ઉદાહરણ આપ્યા છે. ઓકે, તો પ્રજનન જે છે એ સજીવોના નિર્ધારિત લક્ષણ ડિફાઇનિંગ પ્રોપર્ટી તરીકે ગણી શકાતું નથી. ડન. પછીનો આપણો પ્રશ્ન છે કે પુખ્ત વયના ખચ્ચર માટે શું સાચું છે? ઓપ્શન છે તે પ્રજનન કરી શકે છે, તે પ્રજનન કરી શકતું નથી, તે વૃદ્ધિ દર્શાવતું નથી કે તે નિર્જીવ છે. શું સાચું છે? અહીં તમારો સાચો આન્સર આવશે ઓપ્શન બી, તે પ્રજનન કરી શકતું નથી. ડન. તો આ બધા ઉદાહરણ વડે જ તમને કીધેલું છે કે સજીવોના નિર્ધારિત લક્ષણ તરીકે પ્રજનનને ગણી શકાતું નથી. અહીં ખચ્ચર પણ પ્રજનન કરી શકતું નથી. ત્રીજો તમારો પ્રશ્ન છે કે વનસ્પતિઓમાં વૃદ્ધિ ખાલી જગ્યા હોય છે જ્યારે પ્રાણીઓમાં વૃદ્ધિ ખાલી જગ્યા હોય છે. ઓપ્શન છે તમારા એ મર્યાદિત અવિરત, બી અવિરત મર્યાદિત, સી ક્ષણિક કાયમી, ડી કોષીય પેશીય. તો અહીં તમારો સાચો આન્સર આવશે કયો આવશે? હા, ઓપ્શન બી, અવિરત અને મર્યાદિત. વનસ્પતિઓમાં વૃદ્ધિ અવિરત હોય છે જ્યારે પ્રાણીઓમાં વૃદ્ધિ મર્યાદિત હોય છે. આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓમાં વૃદ્ધિ જે છે જીવન પર્યંત ચાલતી રહે છે. ઓકે, અને પ્રાણીઓમાં અમુક સમય બાદ આ વૃદ્ધિની જે પ્રક્રિયા છે એ અટકી જાય છે. ઓકે, તો વનસ્પતિઓમાં વૃદ્ધિ કેવી હોય છે? અવિરત, જ્યારે પ્રાણીઓમાં કેવી હોય છે? મર્યાદિત. પછીનો ચોથો પ્રશ્ન છે વિધાન સ્વરૂપે આપણને આપ્યો છે, આપણે કહેવાનું છે કયું વિધાન સાચું છે, કયું વિધાન ખોટું છે. વિધાન 1 છે સજીવોના વજનમાં થતો વધારો એ વૃદ્ધિ છે. બીજો ઓપ્શન છે નિર્જીવ પદાર્થો જેમ કે પર્વત પણ સપાટી પર દ્રવ્યના સંચયથી વૃદ્ધિ પામે છે. અહીં તમારે કહેવાનું છે કયું વિધાન સાચું છે. ડન. તો આપણે જાણીએ છીએ કે સજીવોના વજનમાં જે થતો વધારો છે એને જ વૃદ્ધિ કહેવાય, અને નિર્જીવ પદાર્થો જેમ કે પર્વત છે એ પણ સપાટી પર દ્રવ્યના સંચયથી વૃદ્ધિ પામે છે. આપણી NCERTમાં આ વસ્તુ કહેલી છે. તો બંને વિધાન કેવા છે? અહીં ખરા છે. તો અહીં જવાબ આવશે ઓપ્શન સી, બંને વિધાન સાચા છે. ચાલો, પછીનો પ્રશ્ન છે કયા સજીવોમાં પ્રજનન અને વૃદ્ધિ બંને સમાનાર્થી શબ્દો છે? ઓપ્શન છે તમારા મનુષ્ય, બી બેક્ટેરિયા અને અમીબા, સી હાથી, ડી વનસ્પતિ. તો પ્રજનન અને વૃદ્ધિ બંને સમાનાર્થી શબ્દો કોના માટે હશે? તો એક કોષીય સજીવ માટે હશે. તો ઓપ્શનમાં તમને એક કોષીય જે સજીવ આપ્યા છે એ છે બેક્ટેરિયા અને અમીબા. ઓકે, તો એમનામાં દ્વિભાજન થાય છે અને કેવા છે? એક કોષના બનેલા છે. તો વૃદ્ધિ અને પ્રજનન બંને એમના માટે કેવું થઈ જાય? સમાનાર્થી થઈ જાય. ખરી વાત ને? ચાલો,
પછીનો છઠ્ઠો પ્રશ્ન છે, પ્લેનેરિયા એટલે કે જે ચપટાકૃમિ છે એમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે? ઓપ્શન છે તમારા કલિકા સર્જન, દ્વિભાજન, સાચું પુનઃસર્જન કે બીજાણુ સર્જન. અહીં તમારો સાચો જવાબ કયો આવશે? ચાલો જવાબ આપો. ઓકે, તો જે આપણી પ્લેનેરિયા ચપટાકૃમિ છે એમાં સાચું પુનઃસર્જન જોવા મળે છે. એટલે તમે એના જેટલા પણ કટકા કરી દો એ કટકામાંથી નવું પ્લેનેરિયા જે છે એ બની જાય છે. એને શું કહેવાય છે? સાચું પુનઃસર્જન. ખાસ પરીક્ષા માટે યાદ રાખીશું, પ્લેનેરિયા ચપટાકૃમિમાં સાચું પુનઃસર્જન જોવા મળે છે. પછીનો 7મો પ્રશ્ન છે, યીસ્ટ. અહીં યીસ્ટ લખાઈ ગયું છે પણ શું આવશે આપણે જાણીએ છીએ? યીસ્ટ. બરોબર. યીસ્ટ અને હાઇડ્રામાં કયા પ્રકારે પ્રજનન થાય છે? ઓપ્શન છે તમારા ખંડન, કલિકા સર્જન, પુનઃસર્જન કે લિંગી પ્રજનન. તો તમારે સાચો જવાબ આપવાનો છે. અહીં શું આવશે સાચો જવાબ? હા, કલિકા સર્જન. આપણે જેને શું કહીએ છીએ? બડિંગ. ખરી વાત ને? તો યીસ્ટ અને હાઇડ્રામાં કલિકા સર્જન દ્વારા પ્રજનન થાય છે. અહીં તમને આછી આકૃતિ જે છે તમને હાઇડ્રાની આપી છે, તો તમને નીચે એક એની કલિકા જોવા મળે છે. એ કલિકા ધીમે ધીમે જે મુખ્ય હાઇડ્રા હોય છે તેમાંથી અલગ થઈ જાય છે અને નવા સજીવ તરીકે શું કરે છે? વિકાસ પામે છે. તેને કલિકા સર્જન કહેવાય છે. ઓકે, તો ઓપ્શન બી તમારો સાચો જવાબ છે. ચાલો, પછીનો 8મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું લક્ષણ ફક્ત સજીવોમાં જ જોવા મળે છે? ઓપ્શન છે તમારા કદમાં વધારો, સપાટી પર દ્રવ્ય જમા થવું, સ્વ આયોજન અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચાર અને હલનચલન. તો શું જોવા મળે છે સજીવોમાં? બોલો. હા, અહીં સાચો જવાબ આવશે સ્વ આયોજન અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચાર. સજીવો માટે, ફક્ત સજીવો માટેનું લક્ષણ છે સ્વ આયોજન કરે છે અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચાર આપે છે. પછીનો આપણો 9મો પ્રશ્ન છે, વિશ્વમાં ઓળખાયેલી અને વર્ણવાયેલી જાતિઓની સંખ્યા અંદાજે કેટલી છે? ઓપ્શન છે 1.7 થી 1.8 મિલિયન, બી છે 1.2 થી 1.5 મિલિયન, સી છે 5 થી 10 મિલિયન, ડી છે 1.7 થી 1.8 બિલિયન. શું આવશે જવાબ? હા, અહીં સાચો જવાબ તમારો છે 1.7 થી 1.8 મિલિયન. ઓકે, ઓપ્શન એ તમારો સાચો આન્સર છે 1.7 થી 1.8 મિલિયન. ચાલો, એના પછીનો પ્રશ્ન છે, વનસ્પતિઓના વૈજ્ઞાનિક નામ કઈ સંસ્થાના નિયમો મુજબ અપાય છે? ઓપ્શન છે ICZN, ICBN, હુ કે IUCN. બોલો. શું આવશે અહીં જવાબ? વનસ્પતિઓના વૈજ્ઞાનિક નામની વાત થઈ છે, તો શું જવાબ આવશે અહીં? હા, અહીં જવાબ આવશે ICBN. ઓકે, વનસ્પતિઓના જે વૈજ્ઞાનિક નામ છે એ ICBN દ્વારા અપાય છે. એના જે નિયમો છે એના મુજબ વનસ્પતિઓના વૈજ્ઞાનિક નામ આપવામાં આવે છે. પછીનો 11મો પ્રશ્ન છે, દ્વિનામી નામકરણ પદ્ધતિ કોણે આપી હતી? ઓપ્શન છે તમારા RH વ્હિટેકર, બી કેરોલસ લિનિયસ, સી એરિસ્ટોટલ કે ડી બેન્થામ અને હુકર. કોને આપી છે? કઈ દ્વિનામી નામકરણ પદ્ધતિ એ કોના દ્વારા આપવામાં આવી છે? તો અહીં તમારો સાચો આન્સર છે ઓપ્શન બી, કેરોલસ લિનિયસ. કેરોલસ લિનિયસ દ્વારા દ્વિનામી નામકરણ પદ્ધતિ આપવામાં આવી છે. પછીનો 12મો પ્રશ્ન છે, જે મેગ્નિફેરા છે ઇન્ડિકા, મેગ્નિફેરા ઇન્ડિકા લિન માં લિન શું દર્શાવે છે? ઓપ્શન છે તમારા જાતિ, પ્રજાતિ, સંશોધક વૈજ્ઞાનિકનું નામ કે લેટિન ભાષા. શું દર્શાવે છે? બોલો. મેગ્નિફેરા ઇન્ડિકા લિનમાં લિન એ શું દર્શાવે છે? અહીં સાચો જવાબ આવશે સંશોધક કે વૈજ્ઞાનિકનું નામ. ઓકે, જે લિન છે એ એના સંશોધક કે વૈજ્ઞાનિકનું નામ દર્શાવે છે. ઓકે, પછીનો આપણો 13મો પ્રશ્ન છે, વૈજ્ઞાનિક નામ સામાન્ય રીતે કઈ ભાષામાં હોય છે? ઓપ્શન છે અંગ્રેજી, ગ્રીક, લેટિન કે સંસ્કૃત. સાચો જવાબ શું આવશે અહીં? હા, લેટિન ભાષામાં હોય છે. વૈજ્ઞાનિક નામ સામાન્ય રીતે લેટિન ભાષામાં હોય છે. 14મો પ્રશ્ન છે, દ્વિનામી નામકરણમાં પ્રથમ શબ્દ ખાલી જગ્યા અને બીજો શબ્દ ખાલી જગ્યા સૂચવે છે.
ઓપ્શન છે તમારા એ જાતિ પ્રજાતિ, બી પ્રજાતિ જાતિ, સી કુળ શ્રેણી, ડી પ્રજાતિ કુળ. તો શું સૂચવે છે? દ્વિનામી નામકરણ પદ્ધતિમાં પ્રથમ શબ્દ શું સૂચવે છે? તો પ્રથમ શબ્દ સૂચવે છે પ્રજાતિ અને બીજો શબ્દ શું સૂચવે છે? તો જાતિ. તો કયો સાચો જવાબ આવશે? ઓપ્શન બી. ઓકે, તો પ્રથમ શબ્દ છે પ્રજાતિ અને બીજો શબ્દ છે જાતિ. પછીનો 15મો પ્રશ્ન છે જેની અંદર આપણને યોગ્ય જોડકા જોડવાનું કહ્યું છે. ઓપ્શન એમાં તમને જે સ્તંભ 1 છે એમાં સજીવ આપ્યા છે, સ્તંભ 2માં એના વૈજ્ઞાનિક નામ આપ્યા છે. અહીં તમને PQRSM મનુષ્ય, આંબો, ઘરમાખી અને ઘઉં આપેલા છે અને સામે એમના વૈજ્ઞાનિક નામ તમારે જોડવાના છે. તો મનુષ્યનું જે વૈજ્ઞાનિક નામ છે એ શું થશે? મનુષ્યનું વૈજ્ઞાનિક નામ શું થશે? યસ, હોમોસેપિયન્સ. બરોબર, મનુષ્ય માટે આપણે આધુનિક મનુષ્ય માટે હોમોસેપિયન્સ લઈએ છીએ. અહીં મનુષ્ય માટે આપણે હોમોસેપિયન્સ લઈશું. તો પી તો 2 આવશે. બરોબર, તો ઓપ્શન એ અને બી બંને આપણા સાચા થઈ ગયા. અહીં હાલ માટે આ બંનેમાંથી કોઈ એક આવવું જોઈએ. બરોબર, તો અહીં આ બંને તો આપણા નીકળી જ ગયા ઓપ્શન. તો એ અને બી બંનેમાંથી કોઈ એક જે છે એ આપણો જવાબ છે. હવે આંબો, તો આંબા માટે કયું આવશે એનું વૈજ્ઞાનિક નામ? તો બંનેમાં આઈવી જ છે. તો કયું છે? મેગ્નીફેરા ઇન્ડિકા. તો આંબાનું વૈજ્ઞાનિક નામ છે મેગ્નીફેરા ઇન્ડિકા. તો હજુ પણ આપણી પાસે 2 ઓપ્શન છે. હવે ઘરમાખી, ઘરમાખી માટે એનું વૈજ્ઞાનિક નામ કયું આવે છે? તો એનું આવે છે મસ્કા ડોમેસ્ટિકા. તો એના માટે આઈ આવશે. બરોબર, તો હવે જો આપણી પાસે ફક્ત ઓપ્શન એ છે તો ઓપ્શન એ આપણો સાચો જવાબ છે અને ઘઉં માટે આપણું વૈજ્ઞાનિક નામ આવશે ટ્રિટિકમ એસ્ટિવમ. ઓકે, તો અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન એ. બરોબર, ચાલો હવે જોઈએ વર્ગીકરણના જે સાચો ચડતો ક્રમ છે એ કયો છે તમારે કહેવાનું છે. ઓકે, પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો આવવાની સંભાવના ખૂબ જ વધુ છે. જે આપણે જોડકા જોડો જોયા એ અને એક આ ચડતા ક્રમવાળો પ્રશ્ન, તો એ બધા તમે ખાસ કરીને યાદ રાખો. બરોબર, તો અહીં આપણને ઓપ્શન આપ્યા છે જાતિ, કુળ, પ્રજાતિ. હું તમને થોડું ઝૂમ કરી દઉં અને જોઈએ આપણે. તો છે અહીં જાતિ, કુળ, પ્રજાતિ, શ્રેણી, પછી છે શ્રેણી. બરોબર, બી છે જાતિ, પ્રજાતિ, કુળ અને પછી શ્રેણી અને પછી ગોત્ર. સી છે જાતિ, પ્રજાતિ, કુળ, શ્રેણી, વર્ગ, સમુદાય, વિભાગ અને પછી સૃષ્ટિ. અને ડી છે સૃષ્ટિ, સમુદાય, વર્ગ, શ્રેણી, કુળ. તો અહીં કયો સાચો જવાબ છે તમે જોઈને કહો મને. ચાલો, અહીં તો તમારો સાચો જવાબ છે ઓપ્શન સી. બરોબર, જો જાતિ પછી આવે પ્રજાતિ, સાચો ચડતો ક્રમ કયો આવે? તો જાતિ, પ્રજાતિ, પછી કુળ, પછી શ્રેણી, પછી વર્ગ, સમુદાય, વિભાગ અને પછી સૃષ્ટિ. બરોબર, તો ચડતો ક્રમ અહીં આપણા માટે છે સૃષ્ટિ સુધીનો. તો સાચો આન્સર આવશે આપણો ઓપ્શન સી. બરોબર, ઓપ્શન સી આપણો સાચો આન્સર આવશે. આ સૃષ્ટિની અંદર તમે જોઈ શકો છો સમુદાય વિભાગ સમાવિષ્ટ છે. સમુદાય વિભાગની અંદર વર્ગ સમાવિષ્ટ છે, વર્ગની અંદર શ્રેણી સમાવિષ્ટ છે, શ્રેણીની અંદર કુળ સમાવિષ્ટ છે, કુળની અંદર પ્રજાતિ સમાવિષ્ટ છે અને પ્રજાતિની અંદર જાતિ સમાવિષ્ટ છે. બરોબર, તો સાચો જવાબ છે ઓપ્શન સી. ડન. આ પ્રકારના પ્રશ્નો તમને ખાસ પરીક્ષામાં જોવા મળશે. પછીનો આપણે પ્રશ્ન જોઈએ 17મો. સોલેનમ, પેટુનિયા અને દત્તુરા કયા કુળમાં સમાવિષ્ટ છે? ઓપ્શન છે તમારા એ ફેબેસી, બી સોલેનેસી, સી લિલિયેસી, ડી પોએસી. તો શું જવાબ આવશે તમારો અહીં? અહીં સાચો આન્સર તમારો આવશે ઓપ્શન બી સોલેનેસી. ઓકે, સોલેનેસીમાં સમાવિષ્ટ છે. કયા કુળમાં સમાવિષ્ટ છે? સોલેનેસીમાં. પછીનો પ્રશ્ન છે વનસ્પતિઓના કિસ્સામાં વિભાગ એટલે કે ડિવિઝન એ પ્રાણીઓના કયા સ્તરને સમાન છે? ઓપ્શન છે વર્ગ, શ્રેણી, સમુદાય કે કુળ. શું આવશે આમાં? વનસ્પતિઓના કિસ્સામાં વિભાગ ડિવિઝન એ કયા સ્તરને સમાન છે? કયા સ્તરમાં સમાન આવશે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી સમુદાય. ઓકે, વિભાગ એ સમુદાયને સમાન આવશે. 19મો પ્રશ્ન છે સજીવોના જૂથ કે જેને કોઈ પણ કક્ષાએ ગોઠવી શકાય તેને શું કહેવાય? ઓપ્શન છે એ જાતિ, બી પ્રજાતિ, સી ટેક્સન એટલે કે વર્ગક અને ડી શ્રેણી. શું કહેવાય? બોલો.
હા, અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, ટેક્સન. ઓકે, એને વર્ગક કહેવાય. સજીવોના જૂથ કે જેને કોઈ પણ કક્ષાએ ગોઠવી શકાય તેને ટેક્સન એટલે કે વર્ગક કહેવાય. 20મો પ્રશ્ન છે, કુળ ફેલિડીમાં કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે? ઓપ્શન છે તમારા એ કૂતરો, બી બિલાડી, સી વાઘ, સી ગાય ભેંસ, ડી હાથી. તો ફેલિડીમાં કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે? ઓકે, NCERTના બેઠે બેઠા પ્રશ્નો છે. ખાસ અહીંયા ધ્યાન આપો, તમારું રિવિઝન પણ થઈ જશે, તમને કેટલું આવડે છે એ પણ ખબર પડી જશે. અને વિડીયોમાં અત્યાર સુધી બન્યા રહ્યા છો તો એક લાઈક અવશ્ય કરો. અહીં સાચો આન્સર આપણો આવશે ઓપ્શન બી, બિલાડી, સિંહ, વાઘ જેવા જે પ્રાણીઓ છે એમનો સમાવેશ શામાં થાય છે? ફેલિડી જે કુળ છે એમાં થાય છે. પછીનો 21મો પ્રશ્ન છે, પ્રજાતિ કરતા કુળમાં સામ્યતા ખાલી જગ્યા હોય છે તો વધારે હોય છે, ઓછી હોય છે, સમાન હોય છે કે હોતી જ નથી? તો અહીં તમારો સાચો જવાબ કયો આવશે? બોલો. 21મા પ્રશ્નનો તમારો સાચો જવાબ છે ઓછી હોય છે. ઓકે, પ્રજાતિ કરતા જે કુળ છે એમાં સામ્યતા કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. 22મો પ્રશ્ન છે, ઘઉં કયા ગોત્ર એટલે કે ઓર્ડરમાં આવે છે? ઓપ્શન છે તમારા એ પોએસી, બી પોએલ્સ, સી મોનોકોટાઇલેડોની અને ડી સેપિન્ડેલ્સ. શામાં આવશે? ઘઉં એ કયા ગોત્રમાં આવશે? આ કોષ્ટક જે આપેલો છે એક તમને સરસ મજાનો તમારી પુસ્તકમાં એ ખાસ યાદ રાખી લેવાનું છે. ઓકે, અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, પોએલ્સ. ઘઉં કયા ગોત્રમાં આવે છે? પોએલ્સમાં આવે છે. ડન. પછીનો 23મો પ્રશ્ન છે, ઘરમાખીનો વર્ગ ક્લાસ કયો છે? ઓપ્શન છે એ ઓર્થોપોડા, બી મસ્કીડી, સી ઇન્સેક્ટા એટલે કીટક અને ડી ડિપ્ટેરા. તો ઘરમાખીનો વર્ગ કયો આવશે? ક્લાસ કયો આવશે ઘરમાખી માટે? બોલો, જવાબ આપો ચાલો. કયો આવશે? ઓપ્શન સી, ઇન્સેક્ટા કીટક આવશે, હે ને? હા, ઓપ્શન સી, ઇન્સેક્ટા આવશે. ચાલો, 24મો પ્રશ્ન છે, પ્રણાલીગત રીતે સંગ્રહ કરેલા મૃત વનસ્પતિ નમૂનાઓને કાગળ પર શુષ્કન કરી સાચવવાની પદ્ધતિ એટલે શું કહેવાશે? એને વનસ્પતિ ઉદ્યાન કહેવાશે, હર્બેરિયમ કહેવાશે, મ્યુઝિયમ કહેવાશે કે પ્રાણી ઉદ્યાન કહેવાશે? બોલો, શું કહેવાશે? 24મા પ્રશ્નનો જવાબ આવશે આપણો હર્બેરિયમ. રાઈટ, વનસ્પતિ સંગ્રહાલય. પ્રણાલીગત રીતે સંગ્રહ કરેલા જે મૃત વનસ્પતિના નમૂનાઓ છે એના કાગળ પર જે શુષ્કન કરવામાં આવે છે અને સાચવવાની પદ્ધતિ છે એને હર્બેરિયમ કહેવાય છે. 25મો તમારો આજનો પ્રશ્ન છે કે હર્બેરિયમ જે શીટ છે એના પર કઈ માહિતી હોતી નથી? શું હોતું નથી? તો એકત્ર કરનારનું નામ, સ્થાનિક નામ, છોડની ઊંચાઈ કે સંગ્રહની તારીખ. કઈ માહિતી એમાં હોતી નથી? ઓકે, પ્રશ્નમાં જોવાનું કે હોય છે પૂછ્યું કે છે કે હોતી નથી પૂછ્યું છે. આપણે ઝડપમાં અમુક વખત ભૂલ કરી દેતા હોઈએ છીએ. તો શું નથી હોતું એમાં? છોડની ઊંચાઈ નથી હોતી. બરાબર, એ માહિતી એમાં લખેલી હોતી નથી. બાકી એકત્ર કરનારનું નામ લખ્યું હોય, સ્થાનિક નામ લખ્યું હોય, બરાબર, અને સંગ્રહની તારીખ પણ લખી હોય. પછીનો 26મો પ્રશ્ન છે, પ્રખ્યાત રોયલ બોટનિકલ ગાર્ડન છે જે એ ક્યાં આવેલું છે? ઓપ્શન છે તમારા ક્યુ ઇંગ્લેન્ડમાં, બી હાવરા ભારતમાં, સી લખનઉ ભારતમાં, ડી પેરિસ ફ્રાન્સમાં. ઓકે, અહીં એકનો એક ઓપ્શન 2 વાર આવી ગયો છે એના માટે સોરી. તમે જવાબ આપો ચાલો ફટાફટ. શું આવશે? હા, એ જ જવાબ છે. ઓકે, ક્યુ ઇંગ્લેન્ડમાં આવેલું છે. જે આ પ્રખ્યાત રોયલ બોટનિકલ ગાર્ડન છે એ ક્યુ ઇંગ્લેન્ડમાં આવેલું છે. ડન. ચાલો, 27મો તમારો પ્રશ્ન છે કે નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જેને NBRI, ખાસ આનું આખું નામ પણ યાદ રાખીશું. ઓકે, તો NBRI નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે ક્યાં આવેલું છે? ઓપ્શન છે એ મુંબઈ, બી કોલકાતા, સી લખનઉ કે ડી દિલ્હી. ક્યાં આવેલું છે? બોલો, જવાબ આપો. શું આવશે? લખનઉ. ઓકે, ક્યાં આવેલું છે? લખનઉમાં આવેલું છે. જ્યાં નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે NBRI એ લખનઉમાં આવેલું છે. 28મો પ્રશ્ન છે, પ્રાણી સંગ્રહાલયોમાં પ્રાણીઓને કેવી પરિસ્થિતિમાં રાખવામાં આવે છે? તો પાંજરામાં બંધ કરીને, તેમના કુદરતી નિવાસસ્થાન જેવી અનુકૂળ પરિસ્થિતિમાં કે લેબોરેટરીમાં કે કાચની પેટીઓમાં? કેવી રીતે રાખે છે પ્રાણી સંગ્રહાલયોમાં પ્રાણીઓને? કેવી રીતે રાખે છે? હા, શું કરવામાં આવે છે કે તેમના કુદરતી નિવાસસ્થાન જેવી અનુકૂળ પરિસ્થિતિ ત્યાં તે લોકો ઉત્પન્ન કરે છે અને એવી રીતે એમને રાખે છે. ઓકે, ચાલો, પછીનો 29મો પ્રશ્ન છે કે વર્ગીકરણની ચાવી
ઓકે, ટેક્સોનોમિક કી સામાન્ય રીતે કયા સ્વરૂપે હોય છે? ઓપ્શન છે તમારા એક જ વિધાન, બી જોડકામાં, સી ચિત્રો સ્વરૂપે કે ડી નમૂના સ્વરૂપે. કઈ રીતે હોય છે? કેવી રીતે હોય છે? વર્ગીકરણની ચાવી સામાન્ય રીતે કયા સ્વરૂપે હોય છે? તો જોડકા, કપલેટના રૂપમાં હોય છે. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર છે. ડન. 30મો પ્રશ્ન છે, ચાવીમાં રહેલા દરેક વિધાનને શું કહેવામાં આવે છે? ઓપ્શન છે તમારા એ માર્ગદર્શિકા, બી પ્રશ્ન, સી જવાબ, ડી ઓળખપત્ર. શું આવશે અહીં જવાબ? 30મા પ્રશ્નનો જવાબ આવશે હા, ઓપ્શન એ માર્ગદર્શિકા, લીડ કહેવામાં આવે છે. ઓકે, ચાવીમાં રહેલા જે દરેક વિધાન છે એમને માર્ગદર્શિકા, લીડ કહેવામાં આવે છે. 31મો પ્રશ્ન છે, કોઈ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટેની માહિતી આપતું પુસ્તક એટલે શું કહેવાય? એને ફ્લોરા કહેવાય, મેન્યુઅલ એટલે કે નિયમાવલીઓ કહેવાય, સી મોનોગ્રાફ કહેવાય કે ડી કેટલોગ કહેવાય? શું કહેવાય એને? જવાબ આપો ચાલો. શું કહેવાય એને? હા, મેન્યુઅલ, નિયમાવલીઓ કહેવાય. ડન. પછીનો 32મો પ્રશ્ન છે, મોનોગ્રાફમાં શેની માહિતી હોય છે? ઓપ્શન છે તમારા કોઈ એક વિસ્તારની બધી વનસ્પતિની, બી કોઈ એક વર્ગકની સંપૂર્ણ માહિતી, સી માત્ર પ્રાણીઓની માહિતી, ડી ખેતીલાયક પાકની માહિતી. તો જે મોનોગ્રાફ હોય છે એમાં શાની માહિતી હોય છે? તો એમાં હોય છે કોઈ એક જે વર્ગક છે, ટેક્સોન છે, એની સંપૂર્ણ માહિતી તમને મોનોગ્રાફમાંથી મળી રહે છે. તો અહીં રાઈટ આન્સર છે ઓપ્શન બી, કોઈ એક વર્ગક એટલે કે ટેક્સોનની સંપૂર્ણ માહિતી તમને મોનોગ્રાફમાંથી મળી રહે છે. પછીનો તમારો 33મો પ્રશ્ન છે કે મ્યુઝિયમમાં કીટકોને કેવી રીતે સાચવવામાં આવે છે? ઓપ્શન છે તમારા ફોર્મેલિનમાં ડુબાડીને, કીટક બોક્સમાં પિન લગાવીને, સૂકવીને કબાટમાં રાખીને કે જીવંત અવસ્થામાં. કેવી રીતે સાચવવામાં આવે છે કીટકોને? તો કીટકોને શું કરવામાં આવે છે? કીટક બોક્સમાં પિન લગાવીને સાચવવામાં આવે છે. ઓપ્શન બી તમારો સાચો જવાબ છે. 34મો પ્રશ્ન છે, વર્ગીકરણનો પાયાનો એકમ કયો છે? ઓપ્શન છે સૃષ્ટિ, કુળ, જાતિ કે પ્રજાતિ. શું આવશે પાયાનો એકમ? ખાસ યાદ રાખીશું, પરીક્ષા માટે મોસ્ટ એમપી કરી લઈશું. શું આવશે? જાતિ આવશે. ઓકે, વર્ગીકરણનો જે પાયાનો એકમ છે એ જાતિ છે. પછીનો 35મો પ્રશ્ન છે, વાઘનું વૈજ્ઞાનિક નામ જણાવો. ઓપ્શન છે તમારા પેન્થેરા લેઓ, પેન્થેરા પેર્ડસ, સી પેન્થેરા ટાઇગ્રીસ, ડી ફેલિસ કેટસ. શું આવશે? હા, નામ ઉપરથી જ ખબર પડે, પેન્થેરા ટાઇગ્રીસ. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. 36મો પ્રશ્ન છે, વિધાન સ્વરૂપે છે, સાચા વિધાન આપણે આપવાના છે અને કયું શું આર વિધાન જે છે એ એની સાચી સમજૂતી દર્શાવે છે એ કહેવાનું છે. વિધાન એ છે સજીવો સ્વયંજનિત ઉદ્વિકાસ પામતા અને સ્વનિયંત્રિત તંત્ર છે. આર છે સજીવો બાહ્ય ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપે છે. ઓપ્શન છે આપણા તમને ખબર જ છે, ઓપ્શન એ અને આર બંને સાચા છે અને આર એ એની સમજૂતી છે. એ અને આર બંને સાચા છે પણ આર એ એની સમજૂતી નથી. એ સાચું છે, આર ખોટું છે, એ ખોટું છે, આર સાચું છે. શું આવશે જવાબ? બોલો. અહીં આપણો જવાબ શું આવશે? અહીં જુઓ, તમને શું કીધું છે કે સજીવો સ્વયંજનિત ઉદ્વિકાસ પામતા અને સ્વનિયંત્રિત તંત્ર છે. આ વિધાન કેવું છે? સાચું છે. બીજું વિધાન છે સજીવો બાહ્ય ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપે છે. તો આ વિધાન પણ કેવું છે? સાચું છે. ઓકે, પરંતુ શું આર એ એની સમજૂતી કરે છે ખરા? જો આ આખું વિધાન કંઈક બીજું કહેવા માંગે છે, આ કંઈક બીજું કહેવા માંગે છે. તો બંને સાચા તો છે પણ આર એ એની સાચી સમજૂતી નથી. તો શું આવશે જવાબ આપણો? ઓપ્શન બી. ડન. વિધાન એ અને આર બંને સાચા છે પરંતુ જે વિધાન આર છે એ એની સાચી સમજૂતી કરતું નથી. ડન. ચાલો પછીનો આપણે પ્રશ્ન જોઈએ 37મો. સજીવોના નામકરણ માટેની વૈશ્વિક સ્વીકૃત પદ્ધતિ કઈ છે? ઓપ્શન છે એકનામી, દ્વિનામી, ત્રિનામી કે બહુનામી. શું આવશે જવાબ? આ તો આવડવું જ જોઈએ. દ્વિનામી પદ્ધતિ. ડન. સજીવોના નામકરણ માટેની વૈશ્વિક સ્વીકૃત પદ્ધતિ દ્વિનામી પદ્ધતિ છે. 38મો પ્રશ્ન છે, પેન્થેરા પ્રજાતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન છે સિંહ, વાઘ, દીપડો કે કૂતરો. શાનો સમાવેશ થશે નહીં પેન્થેરામાં? એક જ પ્રાણી અલગ પડે છે, એનો સમાવેશ નહીં થાય. કૂતરો. બરોબર. શાનો સમાવેશ નહીં થાય? કૂતરાનો સમાવેશ નહીં થાય. સોરી. ઓકે,
39મો પ્રશ્ન છે મનુષ્યનું કુળ કયું છે? ઓપ્શન છે પ્રાઇમેટા, બી હોમિનિડી, સી મેમેલિયા, ડી સેપિયન્સ. શું આવશે? મનુષ્યનું કુળ છે હોમિનિડી. ડન. 40મો પ્રશ્ન છે સોલેનમ ટ્યુબરોઝમ એટલે કે બટાટા. ઓકે, બટાટાનું વૈજ્ઞાનિક નામ છે સોલેનમ ટ્યુબરોઝમ અને સોલેનમ મેલોન્જેડા એટલે કે રીંગણા. ઓકે, સોલેનમ મેલોન્જેના એટલે રીંગણામાં સમાન શું છે? આ બંનેમાં સમાન શું છે? તો જાતિ, પ્રજાતિ, કુળ અને પ્રજાતિ બંને કે કાંઈ જ નહીં. શું સમાન છે આ બંનેમાં? શું સમાન આવશે? કુળ અને પ્રજાતિ બંને. ઓકે, બંને એક જ કુળના છે અને એક જ પ્રજાતિના છે. સોલેનમ ટ્યુબરોઝમ બટાટા અને સોલેનમ મેલોન્જેના રીંગણા બંને એક જ કુળ અને પ્રજાતિના છે. ડન. ચાલો, પછીનો આપણો 41મો પ્રશ્ન છે જેમ જેમ આપણે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તેમ સામાન્ય લક્ષણોની સંખ્યા કેવી થાય? વધે છે, ઘટે છે, સમાન રહે છે કે અનિશ્ચિત રહે છે? શું થાય? સામાન્ય લક્ષણોની સંખ્યા કેવી થતી જશે? બોલો, જવાબ આપો. પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો જ તમને જોવા મળવાના છે. શું થશે? સામાન્ય લક્ષણો કેવા થશે? ઘટી જશે. ઓકે, જેમ જેમ તમે સૃષ્ટિથી કઈ તરફ જશો? ઓકે, જેમ જેમ તમે જાતિથી સૃષ્ટિ તરફ જશો તેમ તેમ સામાન્ય લક્ષણો કેવા થતા જશે? ઘટતા જશે. ડન. ચાલો, 42મો પ્રશ્ન છે સજીવોનું સંગ્રહ સ્થાન જ્યાં વનસ્પતિ અને પ્રાણીઓના મૃત નમૂના સાચવવામાં આવે છે એને શું કહેવાય? તો બોટનિકલ ગાર્ડન કહેવાય, ઝૂલોજિકલ પાર્ક કહેવાય, મ્યુઝિયમ કહેવાય કે હર્બેરિયમ કહેવાય? શું કહેવાય એને? 42માનો જવાબ શું આવશે? ઓપ્શન સી, મ્યુઝિયમ. રાઈટ. આપણે જે સજીવોના સંગ્રહ સ્થાન છે જ્યાં વનસ્પતિ અને પ્રાણીઓના મૃત નમૂનાઓને સાચવીને રાખવામાં આવે છે એ સ્થાનને આપણે શું કહીએ છીએ? સામાન્ય રીતે મ્યુઝિયમ કહીએ છીએ. ડન. પછીનો 43મો પ્રશ્ન છે સિસ્ટમેટિક્સ શબ્દનો અર્થ શું થાય છે? ઓપ્શન છે સજીવોનું હલનચલન, સજીવોની વિવિધતા અને તેમની વચ્ચેનો સંબંધ, કોષની રચનાનો અભ્યાસ કે જીનોમની ગોઠવણી. શું થાય? સિસ્ટમેટિક્સનો જે અર્થ છે એ શું થાય છે? સિસ્ટમેટિક્સનો અર્થ, એનો અર્થ થશે સજીવોની વિવિધતા અને તેમની વચ્ચેનો જે સંબંધ છે એ. એટલે શું જવાબ આવશે અહીં તમારો? ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. 44મો પ્રશ્ન છે જે સિસ્ટમા નેચરે છે એ પુસ્તક કોણે લખ્યું હતું? ઓપ્શન છે તમારા ડાર્વિન, લેમાર્ક, લિનિયસ કે મેન્ડલે. કોણે લખ્યું? સિસ્ટમા નેચર પુસ્તક જે છે કોના દ્વારા લખવામાં આવ્યું છે? સાચો આન્સર તમારો છે ઓપ્શન સી, લિનિયસ દ્વારા. ઓકે, લિનિયસ દ્વારા સિસ્ટમા નેચરે પુસ્તક લખવામાં આવ્યું છે. 45મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો ઘરમાખી તો મસ્કા, તો આ કેવું થશે? સાચું થશે. આંબો તો મેન્જીફેરા, આ પણ સાચું છે. ઘઉં તો ટ્રિટિકમ, આ પણ સાચું છે. તો ખોટું કયું રહ્યું હવે? ડી, બિલાડી તો શું આવે? બિલાડી તો કેનિયસ ના આવે. શું આવે? ફેલિડ આવે. ઓકે, આગળ જ જોઈ ગયા આપણે એક પ્રશ્નમાં. તો ફેલિડ આવશે બિલાડી તો, એટલે ડી નંબરનું જોડકું ખોટું છે. પછીનો પ્રશ્ન જોઈએ 46મો. ગોત્ર એ કોનો સમૂહ છે? ઓપ્શન છે એ સમાન પ્રજાતિઓનો, બી સમાન કુળનો, સી સમાન વર્ગનો કે ડી સમાન જાતિઓનો. ગોત્ર એ શાનો સમૂહ છે? તો ગોત્ર એ સમૂહ છે સમાન કુળનો. સમાન કુળ ભેગા મળીને ગોત્ર બનાવે છે. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. 47મો પ્રશ્ન છે કેરી કઈ શ્રેણી ઓર્ડરમાં આવે છે? ઓપ્શન છે એ સોલેનેસી, બી સેપિન્ડેલ્સ, સી પોએલ્સ, ડી ડાઇકોટાઇલેડોની. તો કઈ શ્રેણીમાં આવશે કેરી? કેરીની વાત થઈ રહી છે તો કેરી આવે છે આપણી સેપિન્ડેલ્સ શ્રેણીમાં. ઓકે, તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. સેપિન્ડેલ્સ શ્રેણીમાં કેરી આવે છે. ઓકે, ચાલો 48મો પ્રશ્ન છે જૈવ વિવિધતા એટલે શું? ઓપ્શન છે એ પૃથ્વી પર રહેલા સજીવોની સંખ્યા અને એના પ્રકાર, બી છે તમારી પાસે માત્ર જંગલી પ્રાણીઓ, સી માત્ર વનસ્પતિઓ, ડી પ્રયોગશાળામાં બનાવેલા સજીવો. તો શું આવે અહીં? ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. પૃથ્વી પર રહેલા સજીવોની સંખ્યા અને એના પ્રકાર. 49મો પ્રશ્ન છે આઈડેન્ટિફિકેશન એટલે કે ઓળખ વિધિ એટલે શું? ઓપ્શન છે તમારા સજીવનું નામ પાડવું, બી સજીવના લક્ષણોનું વર્ણન કરી તેને ચોક્કસ સ્થાને મૂકવો, સી છે સજીવને મારી નાખવો, ડી છે સજીવનું સંવર્ધન કરવું. તો અહીં તમારો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી. સજીવના લક્ષણોનું વર્ણન કરી તેને ચોક્કસ સ્થાને મૂકવા એને એની આઈડેન્ટિફિકેશન ઓળખ વિધિ કહેવામાં આવે.
ઓકે, અને આજનો આપણો 50મો અને છેલ્લો પ્રશ્ન. તો આ 50 પ્રશ્નો માટે બસ ખાલી 50 લાઇક કરી દો અને તમને PDF ચોક્કસપણે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. તમે લાઇક કરવાનું ભૂલી જતા હોવ છો, એથી આપણે આવો નિયમ કાઢ્યો છે. તો 50મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયું વિધાન જાતિ માટે યોગ્ય છે? ઓપ્શન છે તમારા, તે કુદરતી રીતે આંતરપ્રજનન કરી શકતા સજીવોનો સમૂહ છે. બી છે તે ઉચ્ચ વર્ગીકરણની કક્ષા છે, તે નિર્જીવ છે. અને ડી છે તેમાં માત્ર વનસ્પતિઓ જ આવે છે. તો શું આવશે જાતિ માટે યોગ્ય? શું રહેશે? હા, ઓપ્શન એ, તે કુદરતી રીતે આંતરપ્રજનન કરી શકતા સજીવોનો સમૂહ છે. એને આપણે શું કહીએ છીએ? જાતિ કહીએ છીએ. ડન. જે આંતરપ્રજનન કરી શકે કુદરતી રીતે. તો અહીં આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ. તો આની સાથે જ આપણો આ સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. અહીં તમારી આન્સર કી છે, તો તમે જોઈ લો. જે પણ વિદ્યાર્થીઓ ટેસ્ટ આપી રહ્યા હતા તો એક સ્ક્રીનશોટ લઈ લો અને આન્સર કી જોઈ લો. તમને આની જે PDF છે એ 50 લાઇક બાદ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર તો મળી જ જવાની છે. ઓકે, આખી PDF સરસ રીતે તમને ઉપલબ્ધ થઈ જશે. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો અહીં આપણો સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. તમારી એક્ઝામ માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો તમારી તૈયારી આવી જ રીતે ચાલુ રાખો અને જે પ્રશ્નો તમારા ખોટા પડ્યા છે એનું પુનરાવર્તન કરો. તો તમે જો આ વિડીયોને સારો એવો સપોર્ટ કરશો તો આપણે બધા જ ચેપ્ટરના આ પ્રકારે વિડીયો લઈને આવીશું. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ, કીપ લર્નિંગ. અને આપણા ટાટની તૈયારી માટેના અન્ય જે વિડીયોઝ છે એ પ્લેલિસ્ટમાં મૂકેલા છે. એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. એ વિડીયોઝ પણ તમે જઈને જુઓ, તમને ખૂબ જ મદદરૂપ થઈ રહેશે. થેન્ક યુ.